છેલ્લા 10 વર્ષમાં 16,000થી વધારે બાળકો ગુજરાત રાજ્યમાંથી ગાયબ થાય। કંસના રાજમાં તો માત્ર એક જ પૂતના હતી। આ બોલ બચ્ચનના રાજમાં કેટલી પૂતનાઓ ફરે છે, બાળકોના અપહરણ કરીને લઈ જાય છે। આવી પૂતનાઓ સામેના ડેડ રાજ્ય સરકારની ઠાઠડી કાઢવાનો અને ભાજપ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ યુવક કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ હતો। નનામી સળગાવીની અમે ઠાઠડી કાઢી છે એમની કે આ ડેફ ગવર્મેન્ટ છે, આ ડેડ ગવર્મેન્ટ છે, આ મૃતપાય હાલતમાં ગવર્મેન્ટ છે, આને બેરી છે ગવર્મેન્ટ, બાળકો માટે સેટ પણ સેન્સિટિવ નથી, એમને સેટ પણ સંવેદના નથી। એ બદલ અમે યુવક કોંગ્રેસના કાર્યકરો દ્વારા આજે તાળાબંધી અને ઠાઠડી કાઢવાનો કાર્યક્રમ આપવામાં આવેલો હતો। સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા 4 વર્ષની અંદર 17,000 કરતાં વધારે બાળકો ગુમ થયા છે। તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની ગાંધીનગરમાં બેઠેલી ભ્રષ્ટ સરકાર તપાસના આદેશ હજી સુધી આપતી નથી। આ બાળકો ગુમ થવા પાછળ કયું ષડયંત્ર કામ કરે છે એની પણ હજી સુધી ગુજરાત રાજ્યમાં તપાસ કરવામાં આવતી નથી। એવરેજ જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં રોજના 10 બાળકો ગુમ થાય છે, 10 પરિવારો પોતાના દીકરાઓ ગુમાવે છે। તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની સરકારના હજી આંખ ઉઘડી નથી। ત્યારે 3 દિવસ પહેલાં અમદાવાદમાં શાળા કોલેજો બંધનું એલાન આપવામાં આવેલું હતું। આજે અમદાવાદને છોડી અને સમગ્ર ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધનું એલાન જે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા આપવામાં આવેલું હતું એ સંપૂર્ણ રીતે સફળ થયું છે। સજ્જડ બંધ આજે ગુજરાત રાજ્યની તમામ શાળા કોલેજોએ પાડ્યો છે। અમદાવાદમાં આજે શાળા કોલેજ બંધનો કાર્યક્રમ ન હતો, પરંતુ એક આશ્ચર્યજનક કાર્યક્રમના ભાગરૂપે ગાંધીનગરમાં બેઠેલી આ સરકારની ઠાઠડી, આ સરકારની નનામી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ઉપર લઈ જઈ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલયને તાળું મારવાનું કામ યુથ કોંગ્રેસના સાથીઓએ કર્યું છે। અને યુથ કોંગ્રેસના સાથીઓએ આજે જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલયને તાળું માર્યું છે, એવી રીતે ગાંધીનગરમાં બેઠેલી આ સરકારને તાળું મારવાનું કામ એ ગુજરાત રાજ્યની 5 કરોડની જનતા આગામી 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કરવાની છે। આ મુદ્દા ઉપર આગામી દિવસોમાં કોઈ તપાસના આદેશ આપવામાં ન આવે, કોઈ ચોક્કસ નિર્ણય ઉપર આપવામાં ન આવે તો જે બાળકો ગુમ થયા છે, જે વાલીઓની વેદના છે, એ વેદનાને વાચા આપવા માટે યુથ કોંગ્રેસ આ આંદોલનને તાલુકા લેવલે, જિલ્લા લેવલે, ગામડા સુધી પહોંચાડીને વધુમાં વધુ ઉગ્ર બનાવવાના પ્રયત્નો કરવાનું છે।